હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે? તો ચાલો આપણે આજે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખીએ. તો જો સૌથી પહેલા તો ક્વેશ્ચન એ થાય કે ત્રિકોણ એટલે શું? તો ત્રિકોણ એટલે આપણને ખબર છે કે જેની ત્રણ બાજુ સરખી હોય, જેને ત્રણ ખૂણા હોય અને જેને ત્રણ શિરોબિંદુ હોય, એને શું કહેવાય? તો કે એને આપણે ત્રિકોણ કહેતા હોઈએ છીએ. બીજો શબ્દ છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું? તો કે જે આખું જે ત્રિકોણ છે એની જે અંદરનો ટોટલ વિસ્તાર છે, આને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે આને કહેતા હોય આપણે ક્ષેત્રફળ. તો સૌથી પહેલા તો જો મારે કોઈ પણ એક ત્રિકોણ ભાગ હોય એનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો મારી પાસે સૌથી પહેલા શું જોઈએ? તો કે સૌથી પહેલા તો આપણી પાસે ત્રિકોણના બધા માપ જોઈએ. બરાબર? જ્યારે આપણી પાસે માપ આવી જાય ત્યારે પહેલું સ્ટેપ શું કરવાનું છે? તો કે આપણી પાસે ત્રિકોણનો વચ્ચે આપણે એક શું દોરી નાખવાનો? વેધ દોરી નાખવાનો. જ્યારે તમે વેધ દોરો છો ત્યારે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ આસાનીથી શોધી શકો છો. બરાબર? તો અહીંયા હું ત્રિકોણને કંઈક નામ આપી દઉં. આપણે નામ એબીસી આપી દઈએ. ત્રિકોણ એબીસી અને વચ્ચે હું શું દોરી નાખું છું? એમ. આ એમ શું છે? એ એમ એનો વેધ છે. બરાબર? હંમેશા વિચારજો. હવે આના ઉપરથી આપણે એક સૂત્ર પણ બની જાય જો બનાવવું હોય તો ક્ષેત્રફળનું, કે જો ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આમાં ક્વેશ્ચન થાય કે વેધ એટલે તો ખબર પડી ગઈ ભાઈ. હવે પાયો એટલે શું? તો જો પાયો એટલે શું? તો કે પાયો એટલે કે જે બાજુ ઉપર વેધ તમે દોરો છો, બરાબર, ઈ બાજુને શું કહેવાય? એનો પાયો કહેવાય. તો જો આમાં શું થશે? તો કે એમ કોણ છે? વેધ છે. તો ચાલો આપણે નીચે લખી નાખીએ. એમ શું થાય? વેધ થાય. તો આનો પાયો કોણ હોય? તો કે બી અને સી. બરાબર છે? હાલો, ગુણ્યા 1/2 નો 1/2. તો આપણું એક સૂત્ર બની ગયું ક્ષેત્રફળનું. બરાબર? આવી જ રીતે તમે જે ત્રિકોણ હોય છે, જે બરાબર, જે ત્રણ બાજુ સરખી વાળો ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ, એની અંદર તમે શું કરી શકો છો? તો કે તમે ત્રણ વેધ દોરી શકો છો. કઈ કઈ રીતે? તો જો એક તો આ સૂત્ર બની ગયું જેની અંદર વેધ કોણ છે? એમ છે. તો એવી જ રીતે તમે અહીંયા પણ એક આવો દોરી શકો કે નહીં? બરાબર? આને હું નામ આપી દઉં એન. તો અહીંયા પણ શું થશે? એક સૂત્ર બની જશે. જો 1/2 ગુણ્યા આમાં પાયો કોણ બનશે? એસી ગુણ્યા વેધ કોણ બને? બીએન. હાલ, તો એવી જ રીતે અહીંયાથી પણ આવું થઈ શકે. બરાબર છે? તો આની અંદર શું થશે? તો કે 1/2 ગુણ્યા પાયો કોણ બનશે? એ બી ગુણ્યા વેધ કોણ બને? સી. અહીંયા આપણે ઓ નામ આપી દઈએ, CO. હાલ, ત્રણ સૂત્ર છે આપણી પાસે. બરાબર? હવે તમે જો અહીંયા કોઈ પણ સૂત્ર ઉપરથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. એઝ યોર વિશ. તમે જે સૂત્ર મૂકવું હોય તમે મૂકી શકો છો. ગમે ને તમે ગમે તે નામ ફેરવી શકો છો. એનાથી કાંઈ ફરક નહીં પડે. જવાબ ત્રણે ત્રણમાં સરખો જ આવશે. બરાબર? તો આપણે એક ઉદાહરણ સોલ્વ કરીએ છીએ અહીંયા. જો એક્ઝામ્પલ તરીકે આપણે એવું કીધું છે કે કોઈ એક એબીસી ત્રિકોણ છે, બરાબર, એની અંદર એના પાયાનું માપ, એટલે કે પાયાનું માપ આપણે બીસી લઈએ છીએ, એ આપણને આપેલું છે 10 આપેલું છે, બરાબર, સેન્ટીમીટરમાં. અને એના ઉપર દોરેલો વેધ એટલે કે એમ નું માપ આપણને આપેલું છે 5 સેન્ટીમીટર. તો આ તમારે શું શોધવાનું? તો કે આ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો. હાલો, હવે આની અંદર આપણે શું કરશું? તો જો સૌથી પહેલા તો શું કરવાનું? તો કે સૂત્ર મૂકીએ આપણે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હાલ, 1/2 એમનેમ. પાયો કોણ છે? તો જો આપણને આપેલો છે આર્યો, પાયાનું માપ બીસી. હાલ, એટલે કયું માપ આપેલું હોય આપણને? આ માપ હોય ને, અહીંયાથી લઈ અને અહીંયા સુધી, બરાબર. અને વેધ કયો આપેલો છે? તો કે એમ. હાલ, વચ્ચેનો વેધ ઈ કેટલો આપેલો છે મને? બરાબર, તો પહેલા તો એ વેધ કયો છે? તો કે એમ છે. હાલો, હવે એની અંદર કિંમત મૂકો. 1/2 એમનેમ. બીસી કેટલું આપેલું છે? 10 આપેલું છે. અને વેધ કેટલો આપેલો છે? તો કે 5 આપેલો છે. બરાબર? હવે ચાલો છેદ ઉડાડો. 2 અહીંયા ગુણાકાર ભાગાકારમાં છે, 10 છે ગુણાકારમાં છે. બરાબર? તો છેદ ઉડાડી નાખો તો 2 5 10. તો અહીંયા કેટલા વધ્યા? 5 અને અહીંયા 5 અને વચ્ચે શું છે? ગુણાકાર. તો જવાબ આપણો કેટલો આવ્યો? તો કે 5 5 અને 25. પણ અહીંયા ક્ષેત્રફળનો એકમ મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? એ એકમ શું આવશે? સેન્ટીમીટરનો સ્ક્વેર આવશે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? ક્ષેત્રફળ શોધતી વખતે. હવે આવા જ બે સરસ એવા દાખલા હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું, જેનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર સરસ રીતે સોલ્વ કરી અને જણાવવાનો છે.